Hello dear friends, once again welcome to Angel Road English. અંગ્રેજી શીખવા માટે એન્જલ ક્લાસમાં એન્જલ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં YouTube પર વેબસાઇટ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડિયોના માધ્યમથી ગુજરાતી માધ્યમથી ઇંગ્લિશ શીખવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. મારા બીજી ચેનલ પર બીજા વિડિયોઝની અંદર હિન્દી ટુ ઇંગ્લિશ એન્ડ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મટીરીયલ પણ અવેલેબલ છે. ઓકે, તો આ ગુજરાતી માધ્યમથી જે આપણે અંગ્રેજી વ્યાકરણ અત્યારે શીખી રહ્યા છીએ, ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યા છીએ, તેમાં આ ટોપિકમાં ચર્ચા કરીએ છીએ, આ સિરીઝમાં ચર્ચા કરીએ છીએ the use of prepositions, right? નામયોગી અવ્યયના કેવી રીતે કયા વિવિધ પ્રકારના ઉપયોગો થાય તે. prepositions એટલે એક ટ્રિકી ટોપિક કહી શકાય, રાઈટ? કેવી રીતે બીજા ઘણા વિડિયોની અંદર ચર્ચા કરી છે, આમાં પણ આપણે જોઈએ છીએ. તમારી સામે અત્યારે એક from રાઈટ, એ એક પ્રિપોઝિશન છે અને એનો ગુજરાતી અર્થ જો લેવા જઈએ તો from એટલે થી, પરથી, માંથી, પાસેથી એવો અર્થ એનો લઈ શકાય. પરંતુ મિત્રો હંમેશા એક વાત યાદ રાખીશું કે દરેક પ્રિપોઝિશન નું વર્ડ ટુ વર્ડ ગુજરાતી ટ્રાન્સલેશન શક્ય નથી. ઘણી વખત આખા સેન્ટેન્સ નું સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ, ડિક્ટો ટુ ડિક્ટો ભાષાંતર ન બની શકે. એનો જે ભાવાર્થ થતો હોય એ ભાવાર્થને પકડવો પડે. ઓકે, હવે આ ફ્રોમ કયા સંદર્ભમાં વપરાય છે? તો ફ્રોમ એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી, બાબત કોઈ એક જગ્યાએથી છૂટું પડે એમ, ત્યાંથી લઈને એમ, ત્યાંથી આગળ વધીને એવા સંદર્ભમાં હોય છે. એટલે કે આવી રીતે આ ડસ્ટર છે, ડસ્ટર અહીંયા પડેલું છે અને તમને એમ કહેવામાં આવે કે સ્ટેન્ડ ઉપરથી ડસ્ટર લ્યો, તો પ્લીઝ ટેક એ ડસ્ટર ફ્રોમ એ સ્ટેન્ડ. એટલે ફ્રોમ એ સ્ટેન્ડ મતલબ અહીંથી લઈને બીજી જગ્યાએ લઈ જવાની વાત છે. તો ડસ્ટર છે એ આ જગ્યાએથી આમ છૂટું પડ્યું, એવા સંદર્ભમાં હોય ત્યારે ફ્રોમ નો ઉપયોગ થાય. મારી પાસેથી પેન લ્યો, તો ટેક એ પેન ફ્રોમ મી, મતલબ અહીંથી લઈને હવે તમે એને લઈ લ્યો છો, એવા અર્થમાં એ વપરાતું હોય છે. જોઈએ થી, અમે કિશન સર પાસેથી ઇંગ્લિશ શીખીએ છીએ, અથવા મેં કિશન સર પાસેથી આ બુક લીધી. I took these books from કિશન સર. મેં કિશન સર પાસેથી આ બુક લીધી. પાસેથી તમે મારી બેગમાંથી શું લીધું? માંથી, રાઈટ? છૂટું પડ્યું ને, ત્યાંથી છૂટું પડ્યું. What did you take from my bag? Right? From my bag, મારી બેગમાંથી તમે શું લીધું? તેણીએ ટેબલ પરથી એક ચોપડી લીધી. તો she took a book from a table, right? આવી રીતે પણ હોઈ શકે. થી કયા અર્થમાં છે? તો કે આપણે એમ કહીએ કે તે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી નોકરી કરે છે. He works in an office from 10 o'clock to 5 o'clock, right? આ સંદર્ભમાં પણ from વપરાતું હોય છે. કેટલાક ફ્રેઝીસ તમારી સામે આપ્યા છે. પૃથ્વીથી ચંદ્ર સુધી, એટલે from the earth to the moon, સવારથી સાંજ સુધી, from morning to evening, હાથો હાથ, from hand to hand, આપણે ઘણી વખત કહીએ છીએ સમયે સમયે, તો from time to time. તો આ સંદર્ભમાં વપરાતું પ્રિપોઝિશન એટલે from, જેનો અર્થ થી, પરથી, માંથી, પાસેથી વગેરે કરી શકાય. વસ્તુ છે ત્યાંથી આમ છૂટી પડે છે, કોઈ જગ્યાએથી વસ્તુ છૂટી પડે છે. ટેબલ પરથી from a table, દીવાલ પરથી from a board, ઘરમાંથી from house, એવી રીતે નદીમાંથી from river. આ સંદર્ભમાં વપરાતું પ્રિપોઝિશન. બીજા વિડિયો, અન્ય વિડિયો છે પ્રિપોઝિશનના, જોતા રહેશો, શ્યોર તમને સારું પરિણામ મળશે. હાય, YouTube પર આ મારા વિડિયો ફ્રી છે. મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં YouTube ચેનલ. થેન્ક્સ, હેવ એ ગુડ ડે.